કેશવાસ કઈ રીતની મીટિંગનું આયોજન હતું? આજે બગસરામાં શક્તિ કેન્દ્ર વાઇઝ મોદી પરિવાર સભાની કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં અત્યારે હાલમાં અમે આજે બગસરામાં 3 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોદી સરકારના 10 વર્ષમાં થયેલા કામોની ચર્ચા વિચારણા લોકો સાથે કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકસભાના ઉમેદવારને જેની બહુમતીથી જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામોને અને અમારા સ્લોગન અબકી બાર 400 પાર और फिर एक बार મોદી સરકારને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓ કામે લાગી જાય એના માટેનું આખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં દરેક વોર્ડમાંથી લોકો અને જોડાયા હતા, મહિલાઓ પણ જોડાઈ હતી અને મોદી સરકાર વિશે અલગ અલગ યોજનાઓ વિશે વાતો કરવામાં આવી. પરિવાર તરીકે આપણે બધા ભેગા થઈએ અને કઈ પણ પ્રશ્નો પરિવારના રૂપે દર્શન મળે. હમણાં અહીંથી વાત કરી અને મારા પછીના મુરબ્બી બેન શ્રી ભાવનાબેન અને દીપકભાઈ બધી યોજનાઓ એમાં હું વિશેષ વાત નથી કરતો, પરંતુ આ દેશની આખી દિશા બદલાઈ ગઈ. આજે દુનિયાની અંદર એક નરેન્દ્ર મોદી સાહેબનું નામ આખી દુનિયામાં ગાજતું થયું. દુનિયામાં ભારત દેશને એક એવો દેશ ગણતા લીધા છે અને આપણે લઈ રહ્યા છીએ. ત્યારે મોદી સરકારમાં મોદીની ગેરંટી છે કે આવતા વર્ષોમાં એક શક્તિશાળી ભારત બની રહ્યું હોય ત્યારે આપણા ઉમેદવાર લોકસભાના ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના અત્યારે પ્રમુખ, અગાઉ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એક ખેડૂત પરિવારનો દીકરો છે. માત્ર આ સંભવ ભારતીય જનતા પાર્ટીમાં જ બને. આજે તમે સામે બેઠા છો, કાલે અહીંયા સ્ટેજ ઉપર બેઠા હો. આ એક વ્યવસ્થાના ભાગ રૂપે, અમે પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે હોય. આ માત્ર ને માત્ર જો તક મળતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં તક મળે છે. અને આજે પ્રમુખથી માંડી અને સંસદ સુધીની જો તક મળે, સાંસદ તરીકેના ઉમેદવારની તક મળે તો એક માત્ર આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી જ અપાવી શકે. જ્યારે સામે કોણ ઉમેદવાર છે એની આપણે ટીકા ટિપ્પણ કરતા નથી. વારસાગત કોંગ્રેસની પાર્ટી હંમેશા ઉમેદવારોથી માંડી અને દેશમાં રાજ કરવા માટે આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે એ પાર્ટીની બાબતમાં આપણે કંઈ કહેવું નથી. માત્ર ને માત્ર બગસરાની અંદર આવતી 7મી તારીખે ગઈ ધારાસભામાં જે લીડ મળી એનાથી વધારે ને વધારે લીડ આપીએ. આપણું કમળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને વધુ ને વધુ લીડથી આપણે બગસરામાં વિજયી બનાવીએ અને દિલ્હી મોકલીએ. એટલી વિનંતી કરવા માટે તમને અમે આવ્યા છીએ. ત્યારે વધારે તો આપણા મુરબ્બીઓને સાંભળવાના હોય, વિશેષ વાત નહીં કરતા. આજ આપ સૌ ઉપસ્થિત છો ત્યારે 7મી તારીખે કિંમતી સમય આપી અને વધુ ને વધુ આ વિસ્તારમાં, આ વોર્ડમાં મતદાન થાય અને વધુ ને વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત મળે એટલી વિનંતી કરી અને મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. ના પાડશે પોતે બોલવાની, પરંતુ ફરજિયાત છે 1 અવર તો 1 અવર, પણ એ વિશે બોલવાનું છે. 1 અવર બોલવાનું, તમારે 20 અવર નથી રમવાની છે. ભારત માતા કી. આજે મોદી પરિવાર સભા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદેશ મુજબ બગસરા શહેર ભાજપ દ્વારા આયોજિત ઉપસ્થિત મહિલા મોરચાના પ્રદેશ મંત્રી અને પ્રખર વક્તા, તમે એને સાંભળશો, ઘણી વાર સાંભળાતો હોય છે યુટ્યુબમાં બધે, ભાવનાબેન ગોંડલિયા, એવા જ અમારા નાના પણ ઓમ વડીલ કહી શકાય અને બહુ મોટી સ્કૂલ હલાવે છે અને જનસંઘથી લઈને અત્યાર સુધીમાં પાર્ટીનું જે કોઈ કામગીરી હોય તે અમારા નાના ભાઈ સમજીને કરે છે, એવા દીપકભાઈ વઘાસિયા અને અમારા વડીલ અને આ ટીમના નેતા એવા શહેર ભાજપના પ્રમુખ કોટડિયા સાહેબ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મારા મિત્ર એવા રાજુભાઈ ગીડા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બગસરાના વતની રંજનબેન ગોહિલ અને અમારા ખાસ સલાહકાર ગણો તો એ, અમારા માર્ગદર્શન ગણો તો એ અમારા મિત્ર એવા ડોક્ટર કામળિયા સાહેબ, નગરપાલિકાના વોર્ડના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, મંડળના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ
આ સભામાં મોદી સભા આખા એ મંડળમાં આખા શક્તિ કેન્દ્રમાં બધે મોદી સભા મોદી પરિવાર આ ચૂંટણીના કાર્યક્રમ તો હજી બાકી જ છે, પણ આ મોદી સભા એનો પરિવાર ભેગો થઈને આખું ચૂંટણીનું રણનીતિ કેમ ઘડવી, કેમ મતદાન કરવું, અબકી બાર 400 પાર એ ટાર્ગેટને પૂરો કરવા માટે આપણે અહીંથી એક જ સીટ મોકલવાની છે અને આપણી જવાબદારી એક વોર્ડની છે, 7 નંબર વોર્ડની. એટલે 7 નંબર વોર્ડમાં રમેશ આપણી સાથે જ હોઈએ છીએ, પણ આ વખતે ગેરંટી આપવાની છે કે મોદી સાહેબના નામે આવડું મોટું કામ કર્યું છે, ખેડૂતો માટે કર્યું છે, ગરીબો માટે કર્યું છે. અહીંયા આપણી બાજુમાં નેશનલ હાઈવે નીકળે છે, એ બધું કામ જો કોઈ કર્યું તો મોદી સાહેબ. એટલે આપણે